માંગરોળના સીલ ગામે અક્ષત કળશ પધારતા શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં નિર્માણ પામી રહેલ શ્રી રામ મંદિરના અક્ષત કળશનું ગઈકાલે સીલ ગામે આગમન થતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ત્યારે શ્રી રામ સેવા સમિતિ તથા ભાવિ ભક્તો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અક્ષત કળશ સીલ ગામે પધારતા સમગ્ર સીલ ગામ ભક્તિના રંગે રંગાયું હતું। શ્રી રામ સેવા સમિતિ તથા યુવાનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। આખા દિવસના ધાર્મિક કાર્યક્રમ બાદ અક્ષત કળશનું રાત્રિ રોકાણ સીલ ગામે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ માટે સીલ સરપંચ સહિત ગ્રામ પંચાયત સદસ્યો વિશ્વ હિન્દુ પરિષદે ભારે જહેમત ઉઠાવી હતી। અયોધ્યાથી જે પૂજિત અક્ષત કળશ અહીં સીલની અંદર રામ મંદિરે પધરામણી કરી અને દરેક ગામના દરેક વર્ણના લોકો અહીં આવી અને ઉત્સાહભર એમનું પૂજન કર્યું અને પ્રભાત ફેરી કરી શોભાયાત્રા કરશું અને વ્યવસ્થિત રીતે એનું પૂજન કરી અને આજના દિવસ માટે અહીં એ કળશનું રાત્રિ રોકાણ થશે। જય શ્રી રામ।